હલો. જી, હા, નમસ્કાર બાપુ. કાજલ સુવા વાત કરું છું ગુજરાતનો અવાજ ચેનલ ઉપરથી. તમે ગઈકાલે રાજુ કરપડાને જે મળ્યા છો, એને જી, લઈને શું કહેશો? જી. એક પરમ મિત્રને મળવાનો જે આનંદ થાય, ઘણા ટાઈમથી મળ્યા નહોતા. અને આપણે કોઈ પણ સરખી વેદનાવાળા લોકો જ્યારે મળે ને ત્યારે ત્યાંની આત્મીયતા અને ત્યારનું આખું વાતાવરણ ખૂબ ઇમોશનલ હોય છે. એ રીતે અમે લગભગ 2 કલાકની આસપાસનો સમય સાથે રહ્યા. અને જે મારા હૃદયની વાત હતી મેં એમને કરી, એમણે વાત કરી, એ બધી મિત્રતાના ભાવે હતી. પણ આખી જાનનો જે વરરાજો છે એ વરરાજો એ હતો કે હું એમને આમંત્રણ આપવા આવ્યો હતો કે આવો રાજુભાઈ કોંગ્રેસમાં, અને જે તાકાતથી આપણે પહેલા લડતા હતા, મારો પણ આભાસ દૂર થયો એટલે મેં પણ આપ છોડી દીધું, તમારો પણ આભાસ દૂર થયો જ્યારે જ્યારે વાસ્તવિકતા સમજાણી એટલે આપણે એ છોડી દીધું. પણ હવે ફરીથી જે લોકશાહીના દુશ્મનો છે, જે પીડિતો ઉપર પોતાના રોટલા શેકે છે, આવા લોકોને ખુલ્લા પાડીએ, એ લોકોનો અવાજ બનીએ, એ માટે મોસ્ટ વેલકમ. મેં એમને એ પણ કહ્યું કે ધર્મને નજર સમક્ષ રાખીને હું કહું છું કે જો રાજુભાઈ કરપડા કોંગ્રેસમાં આવશે તો સૌથી વધુ આનંદ કરશન બાપુ ભાદરકાને થશે. એટલે અને એ પછી અમારી આખી રજૂઆત પછી જ્યારે મારા મિત્ર રાજુભાઈ કરપડાના ફેસ ઉપર જે મેં ઇનોસન્ટ સ્માઇલ જોઈ, એણે મારી આશાઓ ઘણી વધારી દીધી છે. જી, કરશન બાપુ, તમે જે વાત કરી છે આભાસને લઈને, એવો જી, શું કરશન બાપુને અને રાજુભાઈને આભાસ હતો જે તૂટી ગયો છે? જી. અમારા બે માટે નહીં, આ લગભગ બધાને જેમ જેમ એ આભાસ દૂર થતો જશે એમ વાસ્તવિકતા સમજાશે, એમ ફૂપડા સાફ થઈ જાય, કોઈ ટકવાનું નથી, તળિયા ઝાટક થઈ જાય આમ આદમી પાર્ટી. હવે તમારો પ્રશ્નનો જવાબ કે આભાસ શું? હમ. આભાસમાં વાસ્તવિકતા એ છે કે હું તમને સત્ય માટે આમંત્રણ આપું છું, હું તમને ધર્મ માટે આમંત્રણ આપું છું, હું તમને લડાઈ માટે આમંત્રણ આપું છું, હું તમને લોકશાહીના રક્ષણ માટે આમંત્રણ આપું છું, હું તમને ઈમાનદારી માટે આમંત્રણ આપું છું. એ મારી બધી જ વાતોથી તમે પ્રભાવિત થઈને મારા આમંત્રણને અથવા મારી આઈડિયોલોજીને અથવા મારા ગ્રુપને અથવા મારી પાર્ટીને સ્વીકારો છો. હમ. એ ભરોસે તમે આવો છો. જ્યારે આવીને તમે પ્રેક્ટિકલી જોવો છો હમ. કે ક્યાંક ને ક્યાંક આ તો બાપુની વાત ખોટી છે, ક્યાંક ને ક્યાંક આ તો સત્યના નામે અસત્ય થઈ રહ્યું છે, ધર્મના નામે અધર્મ થઈ રહ્યું છે, નીતિના નામે અનીતિ થઈ રહી છે, ઈમાનદારીના નામે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, લોકશાહીના રક્ષણને બદલે જે લોકો લોકશાહીને નુકસાન કરે છે એવી પાર્ટીને મદદ માટે આખું સંગઠન કામ કરી રહ્યું છે. આવી વાસ્તવિકતા જ્યારે જાણીએ, હમ. બરાબર, તો બેન બગસરાના સોનાને ઓરિજિનલ સોનાનો ભાવ દઈએ એ સમજાય તો આપના પ્રત્યે હેટ તો થાય, નફરત તો થાય. નફરત ના થાય તો કમસે કમ એમ થાય કે બીજી વખત અહીંથી લેવાય નહીં, આ બગસરાનું પકડાવે છે. અને અમને ખ્યાલ આવી ગયો કે ઓરિજિનલ ગોલ્ડ શું છે અને એને બગસરાના નામે આ લોકો શું કરી રહ્યા છે. કરશન બાપુ, એક ચર્ચાઓ એ પણ થાય છે કે જી, આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે. તમે આમ જી, આદમી પાર્ટીમાં હતા, શું જી, તમને ક્યારે એવું લાગ્યું? જી. લાગ્યું નહીં, ઘણનો ઘા મારીને કહું છું, ડંકાની ચોટ પર કહું છું કે હા એ છે. અને એ હવે સિક્રેટ નથી રહ્યું. અમુક વર્ષ પહેલા સિક્રેટ હતું, અમુક સમય પહેલા હમ. એવું કે ભાઈ આ તો પાર્ટી છે એટલે એકાબીજાને છાટા ઉડાડે ને એકાબીજાનું નેગેટિવ બોલે, પેલા એવું હતું. હવે તો દીવા જેવું છે. પત્રકાર મિત્રો હોય કે અભ્યાસુ મિત્રો હોય કે જે થોડું ઘણા સ્ટડીના શોખીન છે, જાગૃત છે, એ હમ. બધાને ખબર છે મૂળ તત્વ એ જઈએ કે જન્મ ક્યાંથી થયો. હમ. અન્ના હઝારે સાહેબના જે આંદોલન હતું હમ. એના ઉપર તો આખો બેન સેમિનાર થઈ શકે એમ છે. એનું ફંડિંગ ક્યાંથી હતું? હમ. જગ જાહેર છે કે સંઘ દ્વારા હતું. હમ. સંઘ કઈ બાજુ નમે છે એ પણ જગ જાહેર છે. હમ. તે પછી દિલ્હી ઉપર આવી જઈએ કે ભાઈ એની પ્રોડક્ટમાંથી કેજરીવાલ નામનું એક માણસ મળ્યો કે જેને અન્નાજીને હથિયાર તરીકે ઉપયોગ કરીને પોતાનો ફેસ માર્કેટમાં લાવવા સફળ થયા. આ બધું બિનરાજકીય છે, બધા જ શાણા માણસો જાણે છે. હવે બીજેપી એનું બધું એનું સાચું ખોટું કરીને ભ્રમિત કરીને ચાલતું હતું. દિલ્હીમાંથી શીલા દીક્ષિત નહોતા હટતા. હમ. એમાં કેજરીવાલજીને જે કઈ વાર્તા થઈ ને એમાં કેજરીવાલને માનો કે એક નોકરિયાત માણસ હતા, બરાબર, ક્લાસ 1 હોય કે ક્લાસ 3 હોય કે ક્લાસ 4 હોય તો હોના નસીબની, યોગની અને મહેનતની વાત છે. હમ. તો એ બધું ફંડિંગ ક્યાંથી આવ્યું? એ દીવા જેવું છે આ લોકોએ કર્યું. તે હમ. પછી આપણે ગુજરાતમાં આવી જઈએ અત્યારે તો મને તો વ્યક્તિગત દુઃખ થાય છે કે ધર્મમાં સમર્પણને બદલે જ્યારે હું મારા સ્વાર્થ માટે ધર્મને આગળ કરું તો એ આપોઆપ અધર્મ છે, પાપ છે બેન. હમ. જે બીજેપી એ કર્યું ગુજરાતમાં
કે વાસ્તવિકતાથી પર રહીને આભાસમાં રાખ્યા પ્રાંતવાદ, જ્ઞાતિવાદ, ધર્મવાદ, સનાતનની આ તે, બરાબર. હું ઘણી વખત જાહેરમાં કહું છું કે ગીતાજી આખા મને કંઠસ્થ છે, તો એ મારી પાસે માહિતી છે. ને એક વ્યક્તિ એવો છે કે જેને ગીતાજી કૃષ્ણએ કઈ એ ખબર પણ નથી, પણ એના જીવનમાં કર્મો એવા કરે છે કે જે ગીતાજીની શોભા વધારે, તો વધુ ધાર્મિક કોને માનીશું આપણે? હમ એટલે આ બધા આખી માહિતીના એવા પ્રભાવને લીધે ઓરિજિનલ જ્ઞાનવાળી વાતનું અપમાન કરે છે. આ મારી વાત દરેક સાણો માણસ સમજી શકે. એટલે એ બધું જ એને ઉપયોગ કરીને હવે લોકોને ખબર પડી ગઈ કે હમ ભાઈ આ લોકોનો ધર્મ તો મતનો ધર્મ છે, આ લોકોનું સનાતન તો મતનું સનાતન છે. ગમે એ રીતે મત કેમ મળે, તિરાડો કેમ પડે, એના માટેનું છે. બાકી ધર્મ પ્રમાણે જો બધું ચાલતું હોય તો જે આજનો ખેડૂત, આજનો વિદ્યાર્થી, એક નાનો મોટો વર્ગ જે પીડિત છે એ હાલત થોડી હોય. ધર્મમાં હું માનતો હોઉં તો મારે મારો રાજધર્મ નિભાવવો જોઈએ, અને આવી હાલત ગુજરાતની ન થવી જોઈએ. એટલે બીજેપીને એ ખબર પડી ગઈ છે કે નફરતનો પહાડ બહુ મોટો થઈ ગયો છે. 27માં કોંગ્રેસની સરકાર આવે છે, લોકો આપને એ લોકોનું આઈબી થી લઈને બધા સર્વે થતા હોય છે કે ભાઈ નફરત વધી ગઈ છે. હમ અને હવે જે આપણે સનાતન વાળું, હિન્દુત્વ વાળું, પ્રાંત વાળું, ધર્મ જ્ઞાતિ વાળું આ તે જે છીછરા વેળા હથિયારો ચલાવતા હતા, એ હવે બુઠ્ઠા થઈ ગયા છે. એ બુઠ્ઠા એટલા માટે થઈ ગયા છે કે એ આભાસ દૂર થયો છે ને લોકો વાસ્તવિકતા જાણી ગયા છે કે આનો ઈરાદો આવો છે. હમ તો હવે સરકાર કન્ટિન્યુ રાખવું હોય તો શું કરાય? કોંગ્રેસને પાવરમાં ના આવવા દેવી હોય તો શું કરાય? તો કે કોંગ્રેસના મત તોડવા માટે આમ આદમી પાર્ટી નામના ગલુડિયાને રોટલી નાખવાનું ચાલુ કરો, એટલે એ મત તૂટે તો આપણું ગાડું હાલ્યા કરે. પણ આનંદની વાત અમારા માટે એ છે કે એ વાતની પણ સાણા માણસોને ખબર પડી ગઈ છે. હમ તો તમે મારા માટે લડતા હો, તમે મારામાં વિશ્વાસ રાખીને લડતા હો, પછી તમને ખબર પડે કે હમ હું બાપુના ભરોસે ક્યાંય લડું છું. હકીકત તો એવું છે કે બાપુ કોઈક ત્રીજાને લાભ અપાવવા માટે મારો સમય અને મારી શક્તિ બગાડે છે. હમ તો સેમ વસ્તુ એ મને દેખાણી, સેમ વસ્તુ રાજુભાઈને દેખાણ્યું. અને હું રિપીટ કરું છું કે જેમ જેમ નાનો કાર્યકર્તા હોય, તાલુકા જિલ્લાનો નેતા હોય, અથવા તો પ્રદેશનો નેતા હોય, ગુજરાતમાં આમ આદમી પાર્ટીના દરેક વ્યક્તિઓને જેમ જેમ વાસ્તવિકતા સમજાતી જશે ને એમ તળિયા ઝાટક થતી જશે, બેસણું થઈ જશે. બેસણું, મારા શબ્દો યાદ રાખજો. પણ કરશન બાપુ, આપણે જે રીતે અત્યારે માહોલ જોઈ રહ્યા છે જી 2025માં, જે રાજુ કરપડા અને પ્રવીણરામ જેલમાં હતા ને એ પછી જે સભાઓ કરી આમ આદમી પાર્ટીએ, જી એને ખૂબ સારા પ્રમાણમાં બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકોને જી ક્યાંક ને ક્યાંક આપ ઉપર વિશ્વાસ બેઠો છે. લોકો જી પરિવર્તન તરફ જવા માંગે છે. એ સભાની હાજરી, સંખ્યાની, લોકોની જે સંખ્યા છે એ વાતની સાબિતી આપે છે. જી કરશન બાપુએ કોંગ્રેસ પસંદ કર્યું, જી પરંતુ રાજુભાઈની જે ચર્ચાઓ થઈ રહી છે એ કંઈક વિપરીત છે. એમની ચર્ચાઓ એવી છે કે રાજુભાઈ ભાજપમાં જોડાવાના જ છે. આ જી અટકળો 99% સૂત્રો દ્વારા બહાર પાડવામાં આવે જ છે કે રાજુભાઈ જશે તો ભાજપમાં જ જશે. તો જી પછી કરશન બાપુ કોંગ્રેસ માટે શા માટે એમને મળવા ગયા? જી, એમાં પેલા તો તમારા પ્રશ્નમાં એક તમારો ગર્ભિત જવાબ એમાં જ આવેલો છે. તમે એવું કહ્યું કે હમ પાછળથી જે સભાઓ થઈ એમાં ઘણી બધી સંખ્યા થઈ, હમ બરાબર. હમ તો આપણે છે ને કાઠિયાવાડમાં એક કહેવત છે હમ કે વરરાજાની જાન કેવી જૂથશે ને એ વરરાજા કરતા બાપના ભૂતકાળ ઉપર અસર હોય, હમ બરાબર. એટલે માનો કે એ સભાઓ થઈ તો એ સભાઓ જવાબ એમાં ને એમાં છે કે એ જે તે જેલમાં હતા એના સમર્થન માટે થઈ કે ભાઈ આ ખોટું થયું છે, હમ બરાબર. હવે તમે વિચારો કે એના માટે લોકોને થયું કે આવું 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 છે ને એના માટે માનો કે રાજુભાઈ હોય કે પ્રવીણભાઈ હોય કે XYZ ખેડૂત હોય કે તો મારે એ સભામાં જવું જોઈએ. હમ ત્યાં સુધી ઓકે, ચલો એક્સેપ્ટેડ. પણ ત્યાંથી આવીને જેના માટે, જેના પ્રેમથી, અને પ્રેમ એટલે કે એ માણસ આપણા માટે દોડ્યો છે એટલે આપણી એ ફરજ છે કે હાજરી આપવી, હમ એ પોતે જ એ આખા ફોલ્ડર માંથી નીકળી જાય છે. હમ તો એ ફોલ્ડર કેવું હશે એ ખૂબ બારીકાઈથી સમજીએ તો ક્લિયર જવાબ છે એનો. પણ કરશન બાપુ, એ જી પછી રાજુભાઈના રાજીનામા પછી આપણે વિડીયો જોઈએ છીએ, કમેન્ટો જોઈએ છીએ, ખેડૂતોમાં નારાજગી તો છે કે જી ક્યાંક ને ક્યાંક એમનો વિશ્વાસ તૂટ્યો છે. નહીં, ખેડૂતો અમારે રાજુભાઈને એ પણ વાત થઈ
હમ કે નારાજગી એ નથી. મેં રાજુભાઈને એ પણ કહ્યું કે નેવર કોમ્પ્રોમાઇઝ વિથ યોર આઈડેન્ટિફિકેશન. આપણી હમ પોતાની જે હમ દરેકની એક ઓળખ હોય. હમ માનો કે હમ તમે એક નીડર પત્રકાર છો તો તમારી હમ ઓળખ છે. હમ તમે તટસ્થ ભાવે પેલું કરો છો તો એ ઓળખ છે. અમે તાકાતથી સ્પીચ આપીએ કે લોકોને અંદર શું કહેવાય કે એનો કાન ત્યાં જ રહીએ. હમ હવે મને તમે ગમે એટલું સારું કન્ટેન્ટ આપી દો અને હું માઇક એંગલેની જેમ ભાષણ કરું તો લોકોમાં એ મારી ઓળખ નથી. લોકો નહીં સ્વીકારે. હમ નાના પાટેકર ગમે એટલા સારા, વિશ્વના સારામાં સારું કન્ટેન્ટ આપો, પણ નાના પાટેકર ધીમે ધીમે રીતે એની રજૂઆત કરશે તો લોકો નહીં સ્વીકારે. કારણ કે દરેક વ્યક્તિની એક આઈડેન્ટિફિકેશન હોય. પછી એ ખેતીમાં કામ કરતો હોય કે કલેક્ટર હોય. એટલે મેં રાજુભાઈને એ જ કહ્યું કે આપણે બધાની જે આઈડેન્ટિફિકેશન છે ને એક લડાયક તરીકે છે, એક અવાજ ઉઠાવવા તરીકેની છે. અને જે કઈ આપણું હોય છે એ નાભીશ્વરથી હોય છે. આપણે મનથી નથી જીવતા, આપણે હૃદયથી જીવવા વાળા છીએ. અને એટલે લોકો આપને પ્રેમ કરે છે. હવે જો બીજેપીમાં જવાનું થાય તો ત્યાં તો સમર્પણ આવવાનું, ત્યાં તો દંડવત આવવાનું, અને ઘણું બધું એવું આવશે કે જે આખું સિંહના મોરામાં કંઈક અલગ દેખાવા માંડશે. એટલે મને એવું લાગે છે કે આજની તારીખે જે કદાચ નેગેટિવ સોશિયલ મીડિયામાં કોઈ કોમેન્ટ આવતી હોય કે આ તે મેં લાખો ગાળો ખાધેલી છે. મારા વિશે એવું થતું કે હવે બાપુ ભાજપે પૈસા દઈ દીધા ને રૂલિંગમાં જશે ને આમ જશે ને તેમ જશે ને. પણ અમારી પાસે એવા કોઈ અમારે ક્યાં એવા કોઈ કામ ધંધા કરવા છે કે અમારે રૂલિંગ ગવર્મેન્ટની જરૂર પડે. પરસેવો પાડીને મહેનત કરીને ખાઈએ છીએ ભાઈ. એટલે આ વાત તમે જે મને પૂછી એ મેં ધ્યાન દોર્યું છે રાજુભાઈનું કે આ બીકને લીધે કદાચ આવું આવતું હોય. બાકી માનો કે કાલ સવારે બીજેપી નું કેન્સલ કરે ને એક અમારા આમંત્રણ ને અમારા બધાની લાગણીને અને આવતીકાલ લોકશાહીના રક્ષક તરીકે કોંગ્રેસમાં આવે તો એ બધું સાઈડમાં થઈ જશે. તમે એક શબ્દનો પ્રયોગ કર્યો છે, બીક. એટલે શું રાજુભાઈને કોઈની બીક છે? અને જો રાજુભાઈ ભાજપમાં જોડાયા તો ચિત્ર કેવું રહેશે? રાજુભાઈ જોડાયા તો ચિત્ર કેવું રહેશે એ મેં રાજુભાઈને પણ કહ્યું અને તમારા માધ્યમથી લોકો સુધી પણ કહું છું કે લોકો એવું ક્યાંક માની લેશે કે ક્યાંક ને ક્યાંક સમર્પણ આપ્યું. બરાબર. તમે એક સ્વીકૃતિ આવી ગઈ કે એક હથિયાર નીચે મૂકવા વાળી વાત આવી ગઈ. બરાબર. અને કદાચ એનાથી ડીપમાં તમને એક કહું કે ભાઈ સરકારમાં એ તાકાત જ નથી કે વર્તમાન ખેડૂતના જે પ્રશ્નો છે એ હલ કરવા માટે એની ઈચ્છા શક્તિ નથી. બરાબર. ઈચ્છા જન્મે પછી માણસ એનું ઇમ્પ્લિમેન્ટ કરી શકે ને. એટલે એ નહીં થઈ શકે. અને બીકની વાત મેં એ બેઝ ઉપર નથી કરી. મને રાજુભાઈ ઉપર આજની તારીખે એ ભરોસો છે કે ડરવું ને આન તેન એવું કઈ મને નથી દેખાતું. પણ 100% રીથિંકિંગ માંગે જો એ ભાજપ જોઈન્ટ કરે તો. જી. તમે કોંગ્રેસ માટેનો આગ્રહ કર્યો છે. રાજુભાઈનો જવાબ શું હતો? શું લાગે છે? આવી શકે, વળી શકે કોંગ્રેસ તરફ? આશાસ્પદ છે. મેં કહ્યું એ પ્રમાણે મેં મારી રીતે મિત્રતાના ભાવે હકથી અને બધા એંગલથી સમજાવવાનો અમે 2 કલાકની આસપાસ સાથે ખૂબ ઘણી બધી વાતો કરી. બધું મેં એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પણ મને એવું લાગ્યું કે આખું કન્ક્લુઝન કહીએ તો અત્યારે એ વેઇટ એન્ડ વોચના મૂડમાં હોય. અને છેલ્લે પછી આપણે એકબીજાને ઓળખતા હોય તો એની જે ઇનોસન્ટ સ્માઇલ મેં જોઈ એમાંથી મને ઘણી આશાઓ મારી છે અને મને ભરોસો છે કે કદાચ મારી આશાઓ પર પાણી નહીં ફરે. બીજી વાત, અમારે અફવાની જે તમે વાત કરી તો આજે 20 તારીખે કે રાજુભાઈ ભાજપમાં જોડાવાના છે એવું સોશિયલ મીડિયામાં ચાલતું હતું. રાજુભાઈ મને હસતા હસતા કહેતા